Hello, students. Myself Joshi Disha, and I warmly welcome you on behalf of Sri Shivsha College of Commerce, Management, and Computer Education, and it is managed by Jain Citizens Education Society. So, today we are going to start Corporate Finance Unit number 1, and yes, we are referring Sri Jamnadas and Company. So, dear students, we were on page number 26 and we were discussing about the merits and demerits of payback period method. We had gone through the sum and had given you the formula. Hope you are going through it. So, let us continue with the merits. So, the payback period has the following merits. Number 1, the method is very useful in evaluation of those projects which involve high uncertainty. જ્યાં હાઈ અનસર્ટેનિટી વધારે લાગે કે જ્યાં એવું લાગે આપણને કે અનસર્ટેનિટી વધારે છે કે ફ્યુચરમાં શું થશે શું નહીં એનો આપણને બહુ વધારે ડીપ નોલેજ ડીપ આઈડિયા નથી, ત્યાં આપણે એવું કહી શકીએ કે પેબેક પીરિયડ મેથડ છે એ આપણને યુઝફુલ છે. હવે એવા કયા કયા સિનારીઓસ છે? તો પોલિટિકલ ઇન્સ્ટેબિલિટી હોય જ્યાં, રેપિડ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ ઓફ ચીપ સબસ્ટિટ્યુટ્સ etc. are some of the reasons which discourage one to take up projects having long gestation period. So payback period is useful in such a cases. Long gestation period એટલે કે ડેવલપમેન્ટ પીરિયડ, કે આપણે કહી શકીએ કે ટાઈમ બિટવીન કન્સેપ્શન એન્ડ બર્થ, બરાબર, એને જેસ્ટેશન પીરિયડ કહેવાય. તો જેસ્ટેશન પીરિયડ માં થોડું એ લોકોને એવું થાય કે ભાઈ પેબેક પીરિયડ છે એ આવા કેસીસમાં યુઝફુલ છે કે જ્યાં લોંગ જેસ્ટેશન પીરિયડ કન્સિડર કરવામાં એ લોકોને થોડું તકલીફ પડે અને એવું લાગે કે ભાઈ ફ્યુચર 3 કે 4 વર્ષ પછી સિનેરિયો શું હશે દેટ એકચ્યુઅલી વી ડોન્ટ નો, બરાબર. તો એવા સર્કમસ્ટેન્સીસમાં પેબેક પીરિયડ છે એ વધારે યુઝફુલ છે. Number 2, the method makes it clear that no profit arises till the payback period is over. This helps new companies in deciding when they should start paying dividend. હવે કેટલા ટાઈમ સુધી આમાં આપણને આપણું ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિકવર નહીં થાય એ આઈડિયા આપણને આમાંથી મળે છે કે ભાઈ 2.5 years, 3 years, 4 years, 5 years કે આટલા ડ્યુરેશન સુધી આપણને આપણું ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ બી રિકવર નહીં થાય કે પછી આટલા ટાઈમ પછી આફ્ટર 5 years આપણને ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ આપણું રિકવર થઈ જશે, તો દેટ્સ અ ગુડ સાઇન કે એટલા યર્સ આપણને ખબર પડી જાય કે આટલા યર્સ આપણે ડિવિડન્ડ પે કરવાનું નથી. એઝ સૂન એઝ વી રિકવર ધ ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ વી સ્ટાર્ટ પેઇંગ આઉટ ડિવિડન્ડ્સ, બરાબર. સો એ એક બેનિફિટ છે પેબેક પીરિયડ મેથડમાં. નંબર 3 ઇઝ ધ મેથડ ઇઝ સિમ્પલ ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ ઇઝી ટુ વર્કઆઉટ. આપણે અત્યાર સુધી કેલ્ક્યુલેશન્સ જોયા જ છે, सम्स આપણે ઘણા બધા જોયા છે ને ઓલમોસ્ટ ઇટ ઇઝ ક્વાઇટ ઇઝી. આપણે જ્યારે કેલ્ક્યુલેશન કરતા હતા ત્યારે આપણને એવો આઈડિયા આવ્યો કે ના ઇટ ઇઝ વેરી સિમ્પલ ટુ કેલ્ક્યુલેટ એન્ડ ઇટ ઇઝ સિમ્પલ ટુ અન્ડરસ્ટેન્ડ એઝ વેલ. Number 4, the method reduces the possibility of loss on account of obsolescence as the method prefers investment in short-term projects. લાંબા ટાઈમમાં પ્રોજેક્ટ્સ માટે ઓર્ગેનાઇઝેશન્સ પ્રિફર ન કરતી હોય ને શોર્ટર ટાઈમ માટે કરતી હોય ત્યારે આ વસ્તુ વધારે યુઝફુલ છે. ઓબ્સોલેસન્સ એટલે when an object is no longer maintained even though it may still be in good working condition. સારા કન્ડિશનમાં હોવા છતાં એને મેન્ટેન કરવામાં આવતું નથી, તો આ એક ખરાબ વસ્તુ કહેવાય કે કોઈ આપણી પાસે વર્કિંગ કન્ડિશનમાં છે, હજી આપણને એમાંથી ઘણો બધો બેનિફિટ મળે એવો છે, સ્ટીલ વી આર નોટ યુટિલાઇઝિંગ ઇટ, છતાં આપણે એને યુટિલાઇઝ કરતા નથી. તો આ જે લોસ છે એ પેબેક પીરિયડ આપણને કરતા અટકાવે છે, તો દેટ ઇઝ ઇટ્સ પ્લસ પોઈન્ટ, બરાબર. Now, demerits.
This method has the following demerits. Number 1, the method ignores the returns generated by a project after its payback period. Projects having long gestation period will never be taken up if this method is followed, though they may yield high returns for a long period. Consider the following example. તમને એક એક્ઝામ્પલ દેખાય છે આગળ. એમાં ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ છે પ્રોજેક્ટ એનું 10,000, પ્રોજેક્ટ બીનું 10,000 એન્ડ કેશ ઇનફ્લોઝ છે યર 4,000, 4,000, 2,000 ડેશ એન્ડ ડેશ દેટ ઇઝ ઓફ પ્રોજેક્ટ એ. અને પ્રોજેક્ટ બીમાં સતત 3,000ની આવક કન્ટિન્યુઅસલી રહે છે. બરાબર. તો હવે શું કહે છે કે ટોટલી આ વસ્તુ પેબેક પીરિયડમાં ઇગ્નોર થાય છે. હવે નીચે તમે જુઓ પેબેક પીરિયડ આપેલો છે 3 years એન્ડ 3.33 years. હવે આપણે ડેફિનેટલી કયું સિલેક્ટ કરશું? તો પ્રોજેક્ટ એ. બરાબર. શું કામ? કારણ કે ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ 3 વર્ષમાં રિકવર થઈ જાય છે, એટલા માટે આપણે એને પ્રોજેક્ટ એને આપણે સિલેક્ટ કરશું. બરાબર. But in the case above, project A has a shorter payback period and therefore it should be preferred over B. But this may not be rational decision since a project B continues to give return after the payback period, which fact that has been completely ignored. ઓલામાં બરાબર છે કે 3 વર્ષમાં તમને તમારું ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ છે એ રિકવર થઈ જાય છે, પણ પ્રોજેક્ટ બીમાં હજી તમને કન્ટિન્યુઅસલી 2 વર્ષમાં 3,000ની આવક થાય એવું છે. તો એ રેશનલ ડિસિઝન ન કહેવાય. જો તમે આ પોઈન્ટે તમે પ્રોજેક્ટ એને સિલેક્ટ કરો તો આ જોતાં આ સિનેરિયો જોતાં એવું લાગે કે ના, પ્રોજેક્ટ બીને આપણે સિલેક્ટ કરવો જોઈએ. પણ જ્યારે પેબેક પીરિયડનો યુઝ આપણે કરીએ ત્યારે ડેફિનેટલી આપણે પ્રોજેક્ટ એ જ સિલેક્ટ કરીએ. તો એના કારણે આપણે એવું કહી શકીએ કે આ કન્સેપ્ટ થોડો ઇગ્નોર થયો છે કે રેશનલ ડિસિઝન અહીંયા લેવાનું નથી. As a matter of fact, on the whole, Project B is more profitable as compared to Project A. આમ જોવા જઈએ ઓલ ઓવર તો પ્રોજેક્ટ બી છે એ વધારે પ્રોફિટેબલ છે એઝ કમ્પેર્ડ ટુ એ. પણ જ્યારે આપણે પેબેક પીરિયડ યુઝ કરીએ ત્યારે ડેફિનેટલી આપણે પ્રોજેક્ટ એ જ સિલેક્ટ કરવાના છીએ. તો આ એક થોડું એનો ડિસએડવાન્ટેજ કહી શકીએ. Now, number 2, the method does not take into consideration the time value of money. In other words, it ignores the interest, which is an important factor in making sound investment decisions. A rupee tomorrow is worth less than a rupee today. Okay, so that is correct. અત્યાર સુધીમાં આપણે જેટલી વાર પેબેક પીરિયડ મેથડનું ડિસ્કશન કર્યું તો ઇન્ટરેસ્ટ આપણે ક્યાંય કન્સિડર કર્યું નથી. મીન્સ બહુ ઓછું ધ્યાનમાં આપણે ઇન્ટરેસ્ટ લીધું છે. તો એના કારણે એવું કીધું છે કે ઇટ ઇઝ ક્વાઇટ અ ડિસએડવાન્ટેજ ઓર ડીમેરિટ ઓફ પેબેક પીરિયડ કે એ ભાઈ ઇન્ટરેસ્ટને એટલું બધું બી ધ્યાનમાં લેતું નથી, પણ રેધર દેન કેટલા વર્ષમાં ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિકવર થઈ જશે એના જ ઉપર એનો વધારે ફોકસ જોવા મળે છે. બરાબર. ધ ફોલોઈંગ એક્ઝામ્પલ મેક્સ ધીસ પોઈન્ટ ક્લિયર. હવે સેકન્ડ પોઈન્ટ છે એ આ ફોલોઈંગ એક્ઝામ્પલ જે આપણને અહીંયા ડિસ્પ્લે કરવામાં આવ્યું છે અને તમારી બુકમાં સી જમનાદાસની બુકમાં 27 પેજ નંબર ઉપર છે. દેટ ઇઝ એક્ઝામ્પલ નંબર 6. બરાબર. સો દેર આર 2 પ્રોજેક્ટ્સ A and B. The cost of the project is 60,000 in each case. બરાબર. બંનેનું 60,000 છે કોસ્ટિંગ અને કેશ ઇનફ્લોઝ છે એઝ અંડર. બરાબર. તો યર 1, 2, 3 પ્રોજેક્ટ એ છે 20, 20 and 20 અને પ્રોજેક્ટ બી છે દેટ ઇઝ 4, 8 and 48. The payback period is 3 years in both of the cases. However, project A should be preferred as compared to project B because of speedy recovery of initial investment.
સ્પીડ રિકવરીની દ્રષ્ટિએ તમે જોવા જાઓ તો પ્રોજેક્ટ એ છે ઇઝ મોર પ્રિફરેબલ દેન બી. ઓલામાં તો પહેલાં 4 પછી 8 પછી 48 એક સાથે રિકવર થાય છે, પણ અહીંયા 20 20 એન્ડ 20, સો ઇટ ઇઝ મોર બેનિફિશિયલ. સો પ્રોજેક્ટ એ ઇઝ મોર બેનિફિશિયલ દેન પ્રોજેક્ટ બી. હવે 28 પેજ નંબર ઉપર suitability આપ્યું છે. So in spite of the above limitations, the payback method can profitably be used in each of the following cases. તો ક્યારે તમે એને પ્રોફિટેબિલિટીની દ્રષ્ટિએથી તમે યુઝ કરી શકો પ્રોફિટેબિલિટીથી? તો નંબર 1, હેઝી લોંગ ટર્મ આઉટલુક. હેઝી એટલે તો પહેલાં સમજી લ્યો અનક્લિયર, બરાબર, ક્લિયર નથી એ વસ્તુ, બરાબર. તો હેઝી લોંગ ટર્મ આઉટલુક. તો વેર ઓન એકાઉન્ટ ઓફ પોલિટિકલ ઓર અધર કન્ડિશન્સ લોંગ ટર્મ આઉટલુક સે exceeding 3 years seems to be quite hazy, payback period method is appropriate. 3 વર્ષ કે એનાથી વધારે જ્યારે ડિસિઝન્સ લેવાના હોય, પોલિટિકલ કન્ડિશન્સના હોય કે બીજા કોઈ પણ કન્ડિશન્સના હોય, ત્યારે થોડું ફોરસાઇટેડનેસ છે આપણી એ હેઝી થઈ જાય છે, મીન્સ અનક્લિયર થઈ જાય છે. તો એટ ધેટ ટાઈમ પેબેક પીરિયડ છે એ આપણે એપ્રોપ્રિએટ કન્સિડર કરી શકીએ. નંબર 2, ફર્મ્સ સફરિંગ ફ્રોમ લિક્વિડિટી ક્રાઇસિસ. બરાબર. The firm which suffers from liquidity crisis is more interested in quick return of funds rather than profitability. Payback period method suits them most because it also emphasizes on quick recovery of funds. Liquidity crisis કે જેને માંડ ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટનું એરેન્જમેન્ટ કર્યું હતું, હવે એને ઓછામાં ઓછા ટાઈમમાં ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટની રિકવરી જોઈ છે, આવા ટાઈમે મીન્સ આવી ઓર્ગેનાઇઝેશન્સ તો પેબેક પીરિયડને જ વધારે ઇમ્પોર્ટન્સ આપે. અને દેટ ઇઝ ફોર શ્યોર કે કોને પોતાનું ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટનું રિકવરી છે એ જેમ બને એમ ફટાફટ મળે એવું ન ઈચ્છે. તો એવું બહુ રેર ઓર્ગેનાઇઝેશન્સ હશે. બાકી તો જનરલી બધાને આ વસ્તુનું ઇમ્પોર્ટન્સ વધારે જ હોય કે જેમ બને એમ એનું ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિકવરી છે એ વધારે વ્યવસ્થિત રીતના અને ફટાફટ મળી જાય, બરાબર. સો દેટ ઇઝ ફર્મ્સ છે કે જેને લિક્વિડિટી ક્રાઇસિસ હોય એના માટે પેબેક પીરિયડ મેથડ છે એ બેસ્ટ એપ્લિકેબલ મેથડ છે. નંબર 3, firms emphasizing short-term earning performance. ઇન શોર્ટ, એમ્ફસાઇઝ એટલે વધારે ભાર આપે છે એ શોર્ટ ટર્મ અર્નિંગ્સને. લાંબા ટાઈમના અર્નિંગ્સ માટેનું એને બહુ ફિકર નથી, પણ એને શોર્ટ ટાઈમમાં એને સારામાં સારી રિકવરી મળી જાય એના ઉપર એનો ફોકસ વધારે છે. તો આવી ફર્મ્સ માટે બી આપણે કહી શકીએ કે પેબેક પીરિયડ મેથડ છે એ બેસ્ટ મેથડ છે. Payback method is also suitable for a firm which emphasizes on short-term earning performance of the firm rather than its long-term growth. Long-term growth ઉપર એનો વધારે ફોકસ નથી, એનું ફોકસ છે શોર્ટ-ટર્મ અર્નિંગ્સ ઉપર જ, કે એને ઓછામાં ઓછા ટાઈમમાં એને મેક્સિમમ રિકવરી મળી જાય, એનું ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ એને મળી જાય, એ જ એના માટે બહુ મોટી ઇમ્પોર્ટન્ટ વાત છે. તો આવી જે ફર્મ્સ છે એના માટે પેબેક પીરિયડ મેથડ છે એ બેસ્ટ એપ્લિકેબલ મેથડ છે. ઇટ મે ધેરફોર બી સેડ that payback period is a measure of liquidity of investment rather than its profitability. It should more appropriately be treated as a constraint to be satisfied than a profitable measure to be maximized. સો આ બધી ઓર્ગેનાઇઝેશન્સ છે કે આ બધી ફર્મ્સ છે એ બધી ફર્મ્સ માટે પ્રોફિટેબિલિટી એટલું ઇમ્પોર્ટન્ટ નથી, પણ લિક્વિડિટી છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. અને શોર્ટર પીરિયડ ઓફ ટાઈમમાં એ લોકોને ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ એમનું રિકવર થઈ જાય એ એમના માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે.
તો આવી ઓર્ગેનાઇઝેશન્સ લોંગર ટર્મના પ્રોફિટ્સ ઉપર બહુ ફોકસ નથી કરતી, બટ એમની લિક્વિડિટી એમને મળી જાય અને શોર્ટર પીરિયડ ઓફ ટાઈમ, તો આ બધી વસ્તુ એમના માટે વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે. તો વી કેન સે દેટ કે આ બધી ઓર્ગેનાઇઝેશન્સ છે એ લોકો માટે પેબેક પીરિયડ મેથડ એપ્લાય કરવી એ બહુ વધારે ફ્રૂટફુલ રહેશે, કારણ કે એમના જે ઇન્ટેન્શન્સ છે કે શોર્ટર પીરિયડમાં રિકવરી કરવી, લિક્વિડિટી ક્રાઇસિસ બહુ ફેસ ન કરવા, તો એના માટે પેબેક પીરિયડ મેથડ છે એ બેસ્ટ એપ્લિકેબલ મેથડ છે. બરાબર. સો થેન્ક યુ સ્ટુડન્ટ્સ, ધીસ વોઝ ફોર ઓલ અબાઉટ ટુડેઝ સેશન. In the next session, we are going to study discounted cash flow method or a time adjusted technique, right? In that NPV and ARR ને એ બધી મેથડ આપણે જોશું. બરાબર. સો યર આઈ કેન સે દેટ કે હવે પેબેક પીરિયડ મેથડ છે એ આપણે અહીંયા પૂરી થાય છે. એન્ડ આઈ હોપ યુ ઓલ હેવ અન્ડરસ્ટુડ ઇટ. ટેક્સ્ટ બુક્સને રિકવર કરજો અને thoroughly study કરજો. Okay, so thank you students.